હેલો મિત્રો, કેમ છો? મજામાં મિત્રો? હાલ તો નાગવા બ્રિજ આપણે પહોંચી ગયા છે. જો અહીંયા ટ્રાફિક જોઈ શકો છો ભાઈ, ફૂલ્લી લોડી બાઇક જ પડી છે ને ટ્રાવેલર બહુ જ આવે છે અહીંયા. તો અહીંયા બધી જે દેખાય ને આપણા લોકો તો હોતા જ નથી, ટ્રાવેલર જ હોય છે ભાઈ. અને ભાઈ નાગવા બ્રિજનો વ્યૂ જો કેટલું મસ્ત છે. અને ફોટોશૂટ કરવાવાળા ભાઈ લોહી પી જાય છે ભાઈ. તમારે ફોટોશૂટ કરાવવો છે તમારે ફોટોશૂટ કરાવવો છે ભાઈ. અને દીવાઓ છે ને તો એક ફોટો તો શૂટ કરાવી લેજો, કેમ કે જો અહીંયા બી ફોટોશૂટ કરવા માટે બાંધતા હતા. અને આ બાઇકની તો આપણે સવારી કરી નથી ને આપણને વ્યૂ મસ્ત લાગી ગયું ભાઈ. વ્યૂ બહુ જ સારું હતું, એના માટે કરીને આપણને તો બહુ જ મજા આવી. ને જો અહીંયા નાહવા માટે પણ લોકો કપડાં બદલાવે છે. ને જો અહીંયા પબ્લિક કેટલી છે ભાઈ, મસ્ત મજા આવે છે. અને એના બોટની પણ આપણે શેર કરી શકીએ અહીં નાગવા બ્રિજમાં. ને ભાઈ મને તો વ્યૂ જોયું ને તો બહુ જ મને તો સુંદર લાગ્યું કે આવું તો કોઈ દી આપણે હજી સુધી લાઈફમાં જોયું જ નથી, કેમ કે આ પહેલી ફેરી જ લાઈફમાં જોઈએ છે ભાઈ આપણે. તમે કોઈ બી પહેલી ફેરી લાઈફમાં જોતા હોય ને તો કમેન્ટ કરીને જરૂર બતાવજો. ને જે મારા માસીનો છોકરો આવ્યો હતો એ ફોટો પડાવતો હતો, એને કહેતો હતો આ ભાઈ કે ભાઈ તું આ ટાઈપનું છે ને પોઝ દે, તો જે ફોટો શૂટ કરે છે આ ભાઈ તો એક ફોટાના 10 રૂપિયા લે છે. તમે અહીંયા આવો છો તો તમને પણ તમારા પાસે પણ 10 રૂપિયા લેશે. ને જો કાકાને જો નાના બાળકોને નાય છે અંદર, જો બોટ આવે, ખાલી બોટ આવે છે અંદરથી. ને ફોટોશૂટ તો અહીં બહુ જ કરે છે. ને બહારના છે ને ટુરિસ્ટ બહુ જ આવે ભાઈ. આપણા જેવા તો જોઈને અહીં આવે ને તો બહુ ખુશ થઈ જાય, કેમ કે આવી જગ્યા તો કોઈ દી જોઈ જ ના હોય ભાઈ આપણા લોકો આગળના. જે જો નાના બાળકો રમતા હોય, મોજ મજા કંઈ ઘટે જ નહીં ભાઈ. જિંદગીનું ફિલિંગ છે ને અહીંયા જ છે, દીવના અંદર જ છે. મને તો બહુ મજા આવી. અને ભાઈ ડિસેમ્બર મહિનામાં આવતા હોય ને તમે તો તમને બહુ જ મજા આવે, કેમ કે ભાઈ ફૂલ્લી મજા છે અહીંયા. જોઈ શકો છો આ બધી રાઈડો જ છે, રાઈડ છે ભાઈ. રાઈડના અંદર ને જેલી જો લોકો રાઈડના અંદર હોડીના અંદર બેઠવા માટે કરીને જાય છે ભાઈ. કેવી મજાઓ આવે છે. અને જો સામે પડી છે ને પૂરું સમંદર શાંત છે, નથી મોજો કે નથી કોઈ. જો ઝીણકા મોટા બધી દરિયાની શેર કરી શકે છે, કેમ કે ઝીણકા મોટા બી દરિયા પાસે જઈ શકે છે. જે આપણી બાજુનો જે દરિયો છે ને ભાઈ બહુ જ ખતરનાક છે, કેમ કે બહુ મોજા મારતો હોય. જો અહીંયા કપલ બે ફોટોશૂટ કરાવે છે. અને જો અંદર પાણીના અંદર કેટલા સુધી લોકો અંદર ગયેલા છે ભાઈ, જોઈ શકો છો કેટલું. જો અહીંયાથી જો લાલતું જણ દેખાય છે, જે ગ્રુપ બનાવીને આવ્યા છે. ચાલો તો હવે અહીંયાથી આપણે નીકળી ગયા, આપણે એન્જોય કરી લીધો. હવે ખાલી આટો મારવા આવ્યા હતા આપણે, ચાલો નીકળી ગયા હવે બજાર જોઈએ. અને જો આ ટુરિસ્ટોની ગાડી જ પડી છે, જો આ હોટલું છે. પછી આપણે હાલતા થઈ ગયા અહીંયાથી. હવે કપડાની દુકાન આવી છે, ત્યાં આપણે ભાવ પૂછીએ કે કપડાનો શું ભાવ છે. તો આવી ગઈ કપડાની દુકાન. કપડામાં ભાવ પૂછીએ તો જો લેંગો દેખાય ને બ્લુ કલરનો, એના ખાલી 400 રૂપિયા, ચડાના 300 રૂપિયા. તો આપણે અહીં વાત હજમ થતી નથી, એના માટે કરી આપણે પાછા નીકળી ગયા બારોબાર. ને અહીંયા કંઈ વેચાતું હતું પથ્થરનું ને એવું બધી મૂર્તિઓને વેચાતી હતી, તો આપણા કામનું નથી ભાઈ. તમે કોઈ આવતા હોય તો અહીંયાથી લઈ જઈ શકો છો. તો વિડીયોને કરીએ છીએ આપણે અહીંયાથી પૂરું થઈ જાય. અને કાળું શું છે મને કાંકરા જેવું કમેન્ટમાં બતાવજો. તો ચાલો મળીએ આગલા બ્લોગમાં. આ બ્લોગને આજના માટે એટલું જ, ને આ બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ. ચાલો તો બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઈક કરજો, ચેનલ પર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ બીજા બ્લોગમાં. જોઈએ ટ્રાવેલરોની બાઇક પડીને કેટલું સુંદર છે ભાઈ, બહુ જ મજા આવે. મને તો બહુ જ મજા આવી ગઈ. હું પાછો જવાનો છું ફેમિલીને લઈને ભાઈ, તો એ તમે એન્જોય કરો. જો